તો કેમ છો મારા વાલા ગુજરાતી યુટ્યુબર મિત્રો? મજામાં ને મજામાં જશો. હું છું આપનો દોસ્ત પ્રતાપ ગોરભા અને ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગત તો કરું છું દોસ્તો, પણ આજના વિડીયોમાં આપ બધા મિત્રો માટે ખૂબ ઉપયોગી અને જોરદાર માહિતી લઈને આવી છું. જી હા દોસ્તો, આજના વિડીયોમાં હું આપ બધા મિત્રોને માહિતી આપવાનું છું કે તમે યુટ્યુબ ચેનલ બનાવી લીધા બાદ તમારે તમારી યુટ્યુબ ચેનલને કસ્ટમાઇઝ કઈ રીતે કરવી. તો દોસ્તો, યુટ્યુબ ચેનલના કસ્ટમાઇઝ જે સેટિંગ આવે એ કઈ રીતે કરવા એ આપણે માહિતી જાણીએ એ પહેલા હું આપ બધા મિત્રોને જણાવી દઉં કે દોસ્તો, મેં યુટ્યુબમાં એક ચેલેન્જ લીધો છે, એટલે કે 28 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી 30 દિવસ સુધી ડેલી એક વિડીયો અપલોડ કરીશ અને ડેલી એક નવા વિડીયોમાં હું તમને યુટ્યુબને લગતી નવી ટીપ, નવા સેટિંગ, નવા અપડેટ વિશે અને યુટ્યુબને લગતી માહિતીનું 30 દિવસ સુધી ડેલી વિડીયો અપલોડ કરીને કાંઈક ને કાંઈક હું શીખવાડતો રહીશ. તો દોસ્તો, આ ટીપમાં સૌથી પહેલા એકડે એકથી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવા માટે જીમેલ આઈડી કઈ રીતે બનાવી એનો વિડીયો મેં બનાવ્યો છે. એ વિડીયો ન જોયો હોય તો બાજુમાં જે તમે ફોટો જોઈ રહ્યા છો એ ફોટાનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શન છે. વિડીયો જોઈ આવજો. હવે આ વિડીયો જોઈ લીધા બાદ યુટ્યુબ ચેનલના મુખ્ય અગત્યના જે સેટિંગ છે એ સેટિંગ કયા કયા કરવા એ વિડીયો તમે પણ એમ કંઈક જોયો છો. બાજુમાં જે ફોટો આવી રહ્યો છે એ વિડીયો છે, એની લિંક પણ મેં ડિસ્કશનમાં આપી છે. એ વિડીયો પણ દોસ્તો જઈને જોઈ આવજો. અને ત્યારબાદ ત્રીજો જે વિડીયો છે કે યુટ્યુબ ચેનલને એકડે એકથી સ્ટાર્ટ કરવા માટે જીમેલ આઈડી કઈ રીતે બનાવી, યુટ્યુબ ચેનલના સેટિંગ તો થઈ ગયા અને હવે દોસ્તો યુટ્યુબ ચેનલનો લોગો કઈ રીતે બનાવો અને યુટ્યુબ ચેનલનું બેનર કઈ રીતે બનાવો એનો વિડીયો પણ આપણે ઓલરેડી બનાવી લીધો છે. તો આ જે બાજુમાં ફોટો આવી રહ્યો છે એ વિડીયો જઈને જોઈ આવજો. એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ત્રણ વિડીયો દોસ્તો તમે જોઈ લેશો તો જ તમને આઈડિયા આવશે. આજનું જે હું સેટિંગ કસ્ટમાઇઝના સેટિંગ જે કહેવાનો છું એ આ તમે ત્રણ વિડીયો જોઈ લેશો, તમને જે ફોટા દેખાય ત્રણ વિડીયો જોઈ લેશો તો જ તમને આઈડિયા આવશે કે આ કસ્ટમાઇઝ કઈ રીતે કરવી. બાકી તમે જો અડધેથી વિડીયો ચાલુ કરશો અથવા તો અત્યારે તમે આ લાઈવ વિડીયો જોતા હોય કે કસ્ટમાઇઝ કઈ રીતે કરવી તો તમને સમજાય છે નહીં. તો ચાલો વધારે કાંઈ પણ વાત કર્યા વગર આપણે આપણા વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે યુટ્યુબ ચેનલને કસ્ટમાઇઝ કઈ રીતે કરવી અને કસ્ટમાઇઝ જે સેટિંગ આવે એ કઈ રીતે કરવા. તો એના માટે સૌપ્રથમ દોસ્તો આપણે ગૂગલ ક્રોમમાં આપણી યુટ્યુબ ચેનલને ઓપન કરી લેવાની છે. તો ચાલો દોસ્તો, કાંઈ પણ વાર લગાડ્યા વગર આપણે મોબાઈલ સ્ક્રીનને ઓન કરી લઈએ અને તમે જોઈ શકો છો કે મારી મોબાઈલ સ્ક્રીન આવી ગઈ છે બાજુમાં. હવે દોસ્તો, યુટ્યુબ ચેનલના કસ્ટમાઇઝ જે સેટિંગ છે, યુટ્યુબ ચેનલને કસ્ટમાઇઝ કરવા માટે સૌપ્રથમ તો ગૂગલ ક્રોમમાં તમારે તમારી યુટ્યુબ ચેનલને ઓપન કરી લેવાની છે. આ છે ગૂગલ ક્રોમ. ગૂગલ ક્રોમમાં હું મારી યુટ્યુબ ચેનલને ઓપન કરી લઈશ. તો દોસ્તો, હવે તમે જોઈ શકો છો કે ગૂગલ ક્રોમમાં મારી યુટ્યુબ ચેનલ છે ઓપન થઈ ગઈ છે. હવે દોસ્તો, આજના હું તમને જે સેટિંગ કહેવાનું છે યુટ્યુબ ચેનલને કસ્ટમાઇઝ કઈ રીતે કરવું એના માટે તમારું જે મેઇન ડેશબોર્ડ છે ત્યાં જ તમારે રહેવાનું છે. તમે જોઈ શકો ડેશબોર્ડ આવી ગયું છે. હવે હું તમને જે સેટિંગ કહેવાનું છે તો આ તમને બાજુમાં જે અલગ બધા ફીચર દેખાય છે, અલગ ઓપ્શન દેખાય છે, એમાં તમે જોઈ શકો છો કે નીચેથી બીજું ઓપ્શન હું તમને ઝૂમ કરીને પણ બતાવી રહ્યો છું. તો મેં તમને ઝૂમ કરીને પણ બતાવી દીધું. આવડા બધા જે સાઈડમાં દોસ્તો જે ઓપ્શન છે આ બધા આવડા, બરોબર. તો એમાં જે છેલ્લેથી બીજું ઓપ્શન છે આવડું આ પેન્સિલ ને ઉપર જે તારા ઝીણા તારા દેખાય ત્યાં તમારે ટચ કરવાનું છે. હવે દોસ્તો ત્યાં ટચ કરશો એટલે તમારી સામે એક આવું નવું ટેબ ઓપન થઈ જશે. તો દોસ્તો, આપણે યુટ્યુબમાં લોગો કઈ રીતે અપલોડ કરવો અને બેનર કઈ રીતે અપલોડ કરવો એ તો આપણે ઓલરેડી જાણી જ ચૂક્યા છીએ, પણ છતાં તમારે જો બેનર ચેન્જ કરવું હોય તો તમે અહીંથી પણ બેનર ચેન્જ કરી શકો છો અને લોગો ચેન્જ કરવો હોય તો અહીંથી પણ લોગો ચેન્જ કરી શકો છો અને યુટ્યુબ ચેનલનું નામ કદાચ ચેન્જ કરવું હોય તો અહીંથી પણ તમે કરી શકો છો, બરોબર. કારણ કે આ પ્રોફાઇલ ફીચર. હવે દોસ્તો, તમારે તમારી યુટ્યુબ ચેનલ વિશે થોડીક માહિતી તમારા અબાઉટમાં નાખી દેવાની છે, તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાની છે, અથવા તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈશો. હું તમને બેક મારી અને ઘડીક જણાવી દઉં. હવે હું બેક મારું છું અને હું આ કરીને તમને મારી યુટ્યુબ ચેનલ બતાવી દઉં છું. તો દોસ્તો, યુટ્યુબમાં મેં મારી યુટ્યુબ ચેનલ ઓપન કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે મારી ચેનલનું જે અબાઉટ છે, અબાઉટમાં કેવી રીતે વ્યવસ્થિત રીતે મેં માહિતી લખી નાખી છે. જો કે મારી ચેનલમાં શું માહિતી મળશે વગેરે વગેરે. અને આઈકન બધું વ્યવસ્થિત રીતે લખી નાખેલું છે અને આઈકન ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપી દીધેલી છે, બધી વગેરે વગેરે આઈકન માહિતી. તો હવે આ અબાઉટમાં તમારે આવડી વસ્તુ કઈ રીતે લખવી, ક્યાં કણ મૂકવી, તો એ સેટિંગ પણ દોસ્તો આપણે પાછા ગૂગલ ક્રોમ પર જઈશું, એ તમે આઈકન તમે મૂકી શકો છો. ત્યારબાદ તમારે કોઈ પણ સોશિયલ મીડિયાની લિંક આપવી હોય, જેમ કે ઇન્સ્ટાગ્રામની લિંક આપવી હોય અથવા તો વોટ્સઅપની લિંક આપવી હોય, ફેસબુકની લિંક આપવી હોય તો તમે દોસ્તો આઈકન જે લિંકો આવે એડ લિંક તમે જોઈ શકો છો. આ એડ લિંક ત્યાંથી તમે લિંક આપી શકો છો. તમે જોઈ શકો છો આઈકન ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, બરોબર. હવે દોસ્તો, આઈકન જે અપલોડ આવે અને આઈકન તમે જોઈ શકો છો. હું તમને ઝૂમ કરીને થોડુંક બતાવી દઉં.
તો ત્યાં કણે તમે તમારો કોઈ પણ તમારો જે ચેનલનો લોગો હોય એ લોગો તમે અપલોડ કરી દેશો એટલે તમારી ચેનલનો જે વિડીયો હોય આખા વિડીયોમાં તમારો જે લોગો હોય એ ખૂણાની માઇલ પર વિડીયો જોતા હશો એટલે તમારે જમણી સાઈડમાં ખૂણામાં વિડીયો આવશે અથવા કોઈ પણ તમારો વિડીયો ડાઉનલોડ કરશો તો પણ એ લોગો પરમનન્ટલી આવશે. હવે દોસ્તો જે થોડાક અગત્યના અને મહત્વના સેટિંગ છે એના માટે દોસ્તો તમારે ઉપર જવાનું છે. ઉપર તમે જોઈ શકો છો આ હોમ ટેબ લખ્યું છે, એ હોમ ટેબમાં જવાનું છે. તો હોમ ટેબમાં દોસ્તો અત્યારે મેં કાંઈ સેટિંગ નથી કરેલા. હવે દોસ્તો આઈકન જે સાઈડમાં તમે લખ્યું છે એડ સિલેક્શન, દોસ્તો આઈકન જે સાઈડમાં લખ્યું છે એડ સિલેક્શન, ત્યાં તમારે ટચ કરવાનું છે. હવે ત્યાં દોસ્તો ટચ કરશો એટલે તમારે અલગ અલગ બધા ફીચર આવી જશે. હવે તમારે આઈકન ઉપર શું રાખવું, બરોબર? તો આપણે પેલા વિડીયો રાખી દઈશું. પછી દોસ્તો શું રાખશું તો કે પોપ્યુલર વિડીયો રાખવો હોય તો પણ રાખી દઈશું. આ તમે જેમ જેમ ગોઠવશો એમ એ પ્રમાણે. પછી દોસ્તો શું રાખવું કે પ્લેલિસ્ટ રાખવા કે ક્રિએટ પ્લેલિસ્ટ રાખવા, તમારે જે બધું આઈકને તમારે ફીચર રાખવો એ તમે અલગ અલગ તમે રાખી શકો છો. હવે દોસ્તો હવે તમને હું બીજી માહિતી આપવાનો છું કે માનો કે કોઈ વ્યક્તિ તમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લે અથવા તો તમારી યુટ્યુબ ચેનલ સર્ચ કરીને તમારી યુટ્યુબ ચેનલ ઓપન કરે તો જે વ્યક્તિ તમારી યુટ્યુબ ચેનલ પર આવે એ વ્યક્તિને સૌથી પહેલો વિડીયો તમારે કયો બતાવવો છે. એ વિડીયો તમારે કોઈ પણ એક બેસ્ટ વિડીયો હોય સિલેક્ટ કરી લેવાનો છે. એ વિડીયો સિલેક્ટ કરવા માટે તમારે પાછું જે એડ એક્શન આવે ત્યાં તમારે ટચ કરવાનું છે અને જે સૌથી પહેલું જે આવે ચેનલ ટેલર, બરોબર, ત્યાં તમારે ટચ કરવાનું છે. હવે દોસ્તો આમાંથી તમારે સૌથી પહેલો વિડીયો જે કોઈને બતાવવો હોય તમે એ વિડીયો આગળ તમે રાખી શકો છો. ઉદાહરણ તરીકે દોસ્તો મારે છે પહેલો વિડીયો આવડો બતાવવો છે, આવડવા, તો હું આ વિડીયોને સિલેક્ટ કરી લઈશ. હવે દોસ્તો તમે જ્યારે પણ મારી યુટ્યુબ ચેનલ ઓપન કરશો આવડિયા સ્ટાર ફોર ચેલેન્જર ત્યારે તમે જોશો ને તો સૌથી પહેલો વિડીયો તમને આ દેખાશે, બરોબર, જેમાં મેં યુટ્યુબના અગત્યના સેટિંગ વિશે માહિતી આપી છે. હવે દોસ્તો બીજો વિડીયો કયો બતાવવો છે તો એ પણ આપણે ફરી પાછા એડ સિલેક્શનમાં જઈશું અને આઈકન જે બીજો ઓપ્શન છે બીજા ઓપ્શનને આપણે સિલેક્ટ કરી લઈશું. હવે બીજો વિડીયો મારે બતાવવો છે તો કે આવડા 30 દિવસ ચેલેન્જ મેં લીધો છે એવડો. તો પહેલો અને બીજો વિડીયો દોસ્તો મેં સિલેક્ટ કરી નાખ્યો. હવે દોસ્તો આઈકન મારે જે બધી સેટઅપ કરવા છે સેટઅપ કરતો હોય, જેમ કે હવે મારે શોર્ટ વિડીયો બતાવવા છે, ત્યારબાદ મારે શું બતાવવું છે, ત્યારબાદ મારે બતાવવું છે લાઈવ પેસ્ટ, બરોબર, ત્યારબાદ મારે બતાવવા છે તો કે પ્લેલિસ્ટ, ક્રિએટ પ્લેલિસ્ટ, બરોબર. તો હવે તમે જોઈ શકો છો કે મારી યુટ્યુબ ચેનલ પર બધા વિડીયો આવી ગયા છે. આ બધું અલગ, આને તમે ઉપર નીચે પણ કરી શકો છો. અહીંથી આમ તમે ટચ કરશો એટલે તમે ઉપર નીચે બધું સેટિંગ કરી શકો છો. તો હવે દોસ્તો હવે હું પબ્લિશ આપી દઈશ, સેવ આપી દઈશ એટલે ત્યારબાદ કોઈ મારી યુટ્યુબ ચેનલ દોસ્તો સર્ચ કરશે એટલે પહેલો વિડીયો મેં જે આ સિલેક્ટ કર્યો છે એ બતાવશે, ત્યારબાદ આ બતાવશે, ત્યારબાદ સૌથી પહેલા હું જે તાજા વિડીયો અપલોડ કરું, તાજા વિડીયો પબ્લિશ કરું, ત્યારબાદ લોકોને આ વિડીયો દેખાશે, ત્યારબાદ મારા પોપ્યુલર વિડીયો દેખાશે, ત્યારબાદ મારા બધા શોર્ટ દેખાશે, ત્યારબાદ બધા મારા એમ કહેવાય કે લાઈવ જેટલા સ્ટ્રીમિંગ કરે લાઈવ દેખાશે અને ત્યારબાદ દોસ્તો મારા જેટલા પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ દેખાશે. તો હું આને અત્યારે પબ્લિશ કરી દઉં અને સેવ આપી દઉં. તો હવે દોસ્તો થોડીક પ્રોસેસિંગ લીધા બાદ આ પબ્લિશ થઈ ગયું છે. થોડુંક હવે આ બરોબર પબ્લિશ થઈ ગયું. હવે હું પાછો બેક જઈ અને હોમ પેજમાં આવતો રહું છું. હવે દોસ્તો પાછો મોબાઈલ સ્ક્રીન પર આવી ગયું. હવે હું યુટ્યુબ ઓપન કરીને તમને બતાવું કે મેં જે સેટિંગ કર્યા છે એ સેટિંગ પ્રમાણે મારા વિડીયો કમ્પ્લીટ આવ્યા છે કે નહીં. તો બરોબર યુટ્યુબ ઓપન કરું છું અને પાછી જે મારી જે ચેનલ છે એ મારી સ્ટાર ફોર ચેલેન્જરને હું ઓપન કરું છું. હવે તમે જોઈ શકો છો દોસ્તો જે મારો સૌથી પહેલો વિડીયો છે એ વિડીયો તો આવી ગયો છે, બરોબર. ત્યારબાદ મેં તમને કીધું કે જો મેં જે સૌથી પહેલા જે વિડીયો મેં જે સિલેક્ટ કર્યા છે બધા વિડીયો પણ આઈકન આવી ગયા છે. તો હવે તો જેમ આગળ કરશો તો મારે બીજા પોપ્યુલર વિડીયો આ બધા જે મેં સેટિંગ કર્યા એ પ્રમાણે તમે જોઈ શકો. લેટેસ્ટ વિડીયો, લેટેસ્ટ એટલે મેં સૌથી પહેલા લેટેસ્ટ વિડીયો એટલે કે તાજા વિડીયો જે અપલોડ કર્યા હોય એ વિડીયો, ત્યારબાદ પોપ્યુલર વિડીયો. તો આ જો ઉપર આ ઓપ્શન આવી ગયો છે પોપ્યુલર વિડીયો, બરોબર. પછી આ ઓલ્ડેસ્ટ, તો હવે બધાય. તો દોસ્તો આ પ્રમાણે સેટિંગ હતા એ તમારી યુટ્યુબ ચેનલમાં કરવા જરૂરી છે, જેથી કોઈ તમારી ચેનલ પર આવે, તમારી ચેનલની મુલાકાત લે એટલે તમારી ચેનલનો જે દેખાવ છે, જે ઉઠાવ છે એ ખૂબ સારો દેખાય અને તમારી યુટ્યુબ ચેનલની કસ્ટમાઇઝ આને કરી કહેવાય. તો આ યુટ્યુબ ચેનલની જે કસ્ટમાઇઝ કરવાની હતી, યુટ્યુબ ચેનલના કસ્ટમાઇઝના જે સેટિંગ હતા એ આ સેટિંગ હતા અને આ હતી આજની માહિતી. તો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમારે દોસ્તો કોઈ પણ નવી માહિતી વિશે જાણવું હોય તો પણ દોસ્તો કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન કરજો. હું નવી માહિતી વિશે તમે જે પ્રશ્ન કર્યો છે એ માહિતી પર વિડીયો બનાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. અને દોસ્તો રજા લઉં એ પહેલા તમે આ બે વિડીયો જે જોવો છો
એ બે વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ બે વિડીયોમાં ખૂબ અગત્યની મહત્વની માહિતી આપી છે, જેમ કે યુટ્યુબના ટિપ્સ, યુટ્યુબને લગતી માહિતી. તો આ બે વિડીયોને જોવાનું ચૂકતા અને જરૂર આ બે વિડીયોને જોઈજો અને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય દ્વારકાધીશ.